સુરતમાં એક વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી તેની પાસેથી સોનાની વીંટી સહિત 1.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેનાર મહિલા સહિત 3 ઇસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી લેવાયા। 3 આરોપીઓમાં મહિલાનું નામ મનીષા, નિલેશ ગોસ્વામી અને ગૌતમ નામના ઇસમનો સમાવેશ થાય છે। વરાછા વિસ્તારમાં બનેલી હની ટ્રેપની ઘટનામાં એક વૃદ્ધ શિકાર બન્યા। 65 વર્ષીય વૃદ્ધ 30 ડિસેમ્બર રોજ પોતાની કાર લઈને જતા હોય મનીષાએ વૃદ્ધને સ્માઇલ આપી અને વૃદ્ધનો મોબાઈલ ફોન નંબર મેળવી લીધો। બંને વચ્ચે મિત્રતા પણ થઈ। મહિલાએ પોતાની પ્રેમ જાળમાં વૃદ્ધને ફસાવ્યા। વરાછા વિસ્તારમાં વર્ષ સોસાયટી મકાનમાં વૃદ્ધને બોલાવી અને ત્યારબાદ મકાનના ત્રીજા માળે લઈ જઈ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક પણ કર્યું। આ વૃદ્ધ દ્વારા જ્યારે કપડાં ઉતારવામાં આવ્યા ત્યારે તરત રૂમમાં 2 ઇસમો પહોંચી ગયા અને મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારી લીધો। વૃદ્ધને પૈસા આપવા માટે કહીને બ્લેકમેલ પણ કર્યા। વૃદ્ધ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની ધમકી પણ આપી। આ ધમકીથી ડરી જઈને વૃદ્ધ દ્વારા સોનાની 2 વીંટી, રોકડા રૂપિયા સહિત 1.15 લાખ રૂપિયા પડાવ્યા। આ ઘટનામાં વૃદ્ધ દ્વારા પોતાના મિત્રના બાબતે જાણ કરતા મિત્રએ વૃદ્ધને ફરિયાદ કરવા માટે સમજાવ્યા। વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાતા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતા લઈને નિલેશ ગોસ્વામી, ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ કરી લીધી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા એ રીતે 1,45,000 રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે।